ગુજરાતની પાડોશમાં આવેલા રાજ્ય રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ એ ગુજરાતીઓનું મનગમતું પર્યટન સ્થળ છે. અહીં વર્ષે દહાડે મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ મુલાકાતે જતા હોય છે. હાલ રાજસ્થાનની વિધાનસભામાં આ માઉન્ટ આબુનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. અહીં દારૂ અને નોનવેજ ફૂડના વેચાણ પર રોક લગાવવાની માંગ ઉઠી છે. 11 માર્ચે રાજસ્થાનની વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો જોરશોરથી ગાજ્યો હતો. રાજસ્થાન વિધાનસભામાં મંત્રી ઓટારામ દેવાસીએ આ માંગ કરી છે. તેમણે માઉન્ટ આબુનું નામ બદલીને આબુરાજ તીર્થ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત તેને પવિત્ર તીર્થસ્થાન ગણાવીને ત્યાં નોનવેજ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અપીલ પણ કરી છે. આ માંગણી બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું સરકાર માઉન્ટ આબુનું નામ બદલવાનો વિચાર કરશે ખરી? રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતું માઉન્ટ આબુ એ માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ ગુજરાતના પ્રવાસીઓ માટે પણ એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેતા હોય છે. રાજસ્થાનની વિધાનસભામાં મંત્રી ઓટારામ દેવાસીએ નામ બદલવાનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે સિરોહી જિલ્લાનો આ પર્વત પ્રાચીન સમયથી સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. પહેલા આ સ્થળ આબુરાજ તીર્થ તરીકે ઓળખાતું હતું, પરંતુ પાછળથી તેનું નામ બદલીને માઉન્ટ આબુ રાખવામાં આવ્યું. આબુરાજ તીર્થ એક પવિત્ર સ્થળ છે જ્યાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તેથી તેને ફરીથી તેના પ્રાચીન નામથી ઓળખવું જોઈએ. અહીં ગુરુ શિખર, દેલવારા જૈન મંદિર, અર્બુદા માતા મંદિર અને ભગવાન દત્તાત્રેય મંદિર સહિત ઘણા ધાર્મિક સ્થળો પણ આવેલા છે. આવી સ્થિતિમાં આ સ્થળને પવિત્ર તીર્થસ્થાન જાહેર કરવું જોઈએ. મંત્રીએ કહ્યું કે માઉન્ટ આબુમાં સમાજ માટે નુકસાનકારક એવી ચીજોનું વેચાણ એ ભક્તોની ભાવનાને ઠેસ પહોંચાડે છે. આવી પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ મુકાવવો જોઈએ. તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું તમે પણ માનો છો કે માઉન્ટ આબુમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકાવવો જોઈએ? તમારો જવાબ કોમેન્ટ કરીને જણાવો.